હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ઘન અવસ્થા ચેપ્ટર આપણે જે ભણી રહ્યા છે એની અંદર હવે આપણે આગળનો ટોપિક જોઈશું સ્ફટિક લેટાઈસ. તો સ્ફટિક લેટાઈસ એટલે શું? તો સૌથી પહેલા વાત કરીએ તો સ્ફટિક એક જાળીદાર રચનાનું નિર્માણ કરતું હોય, બરાબર. તો જે જાળીદાર રચના એને કહેવાશે લેટાઈસ. તો વિદ્યાર્થી મિત્રો, લેટાઈસનું ગુજરાતી થાય જાળીદાર રચના. હવે આ લેટિસ બિંદુ એટલે શું? તો જે રીતે આકાશની અંદર તમે તારાઓ જોતા હોય તો એ જ રીતે આ જે સ્ફટિક મેં બતાવ્યું તો એની અંદર તમે આ જે પોઈન્ટ દેખાય એ બધા પોઈન્ટ એના ઉપર કોઈને કોઈ ઘટક કણ ગોઠવાયેલો હશે. તો એ ઘટક કણનું સ્થાન દર્શાવવા માટે લેટિસ બિંદુની જરૂર પડતી હોય. ઓકે, તો લેટિસ બિંદુની અંદર લેટિસ બિંદુ, તો વિદ્યાર્થી મિત્રો, લેટિસ બિંદુની સાર્થકતા શું, એનો ઉપયોગ શું, એનું મહત્વ શું? તો લેટિસ બિંદુનો ઉપયોગ થાય અણુ, પરમાણુ કે આયન, અણુ, પરમાણુ કે આયન નું સ્થાન દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો એક શબ્દ ભણીશું, મોટિફ. તો મોટિફ એટલે શું? મોટિફ કોને કહેવાય? તો આ જે સ્ફટિક લેટાઈસ હતી એની અંદર રહેલા અણુ, પરમાણુ કે આયન જે ઘટક કણો હતા એ ઘટક કણોને મોટિફ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો મોટિફ એટલે ઘટક કણો. ઘટક કણો તરીકે કોણ લઈ શકાય? ઘટક કણો તરીકે તમે અણુ, પરમાણુ કે આયન ઘટક કણોને મોટિફ કહે છે, મોટિફ કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મોટિફ કોને કહેવાય, લેટિસ બિંદુની સાર્થકતા શું. ઓકે, હવે આપણે આગળ વધીએ તો એકમ કોષ કોને કહેવાય. ઓકે, તો એકમ કોષની માહિતી લઈ લઈએ. તો ચલો આને હું જવા દઉં, લખી લેજો લખવાનું હોય તો. ઓકે, ચલો એકમ કોષ વિશે હવે જોઈએ. તો એકમ કોષ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ જે લેટાઈસ રચના મેં દોરી તો એની અંદર કોઈ એક નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થતું હશે અને એના કારણે સંપૂર્ણ સ્ફટિકની રચના થતી હશે. તો સ્ફટિકમાં રહેલો નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થઈ અને સંપૂર્ણ સ્ફટિકની રચના થતી હોય તો તેવા ભાગને શું કહીશું આપણે? એકમ કોષ કહે છે. ઓકે, અહીંયા લખ્યા આપણે એકમ કોષ. તો એકમ કોષની વ્યાખ્યા કે સ્ફટિકમાં રહેલ નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થઈ સંપૂર્ણ સ્ફટિક રચના થાય છે. સ્ફટિકની રચના થાય છે એમ લખશો તો પણ ચાલશે. ઓકે, તો સ્ફટિકની રચના થાય છે તેવા ભાગને એકમ કોષ કહે છે, એકમ કોષ કહે છે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા નોંધી રાખીશું કે જે આ એકમ કોષ હોય એ એકમ કોષ સંપૂર્ણ સ્ફટિક જે હોય સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓકે, તો એકમ કોષ એ સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે એનસીઈઆરટી ની બુક ખરી એની અંદર જે વ્યાખ્યા આપેલી છે એને પણ સમજી લઈએ. તો એનસીઈઆરટી ની બુકની અંદર થોડી આ પ્રકારની આકૃતિ આપેલી છે જેની અંદર આ રીતે એરો કરેલા હશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ શું કહેવા માંગે છે એ પણ સમજી લો કે જે કોઈ એકમ કોષ જે હોય એ એકમ કોષનું સ્થાનાંતરીય વિસ્થાપન કરવામાં આવે. સ્થાનાંતરીય વિસ્થાપન એટલે એને ખસેડવામાં આવે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો સમજી લો કે આ એકમ કોષ આ એક નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે, સમજી રહ્યા? ઓકે, તો આ એક નાનામાં નાનો ભાગ જેનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને સંપૂર્ણ સ્ફટિકની રચના થઈ રહી છે માટે એને એકમ કોષ કહેવાશે. હવે એનસીઈઆરટી પ્રમાણે વાત કરીએ તો એકમ કોષનું સ્થાનાંતરીય વિસ્થાપન કરવામાં આવે તો સ્ફટિકની રચના થાય છે. ઓકે, તો એમ પણ લખી શકાય. ઓકે, તો અહીંયા આપણે બીજી રીતે લખીએ તો સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જેના સ્થાનાંતરીય વિસ્થાપન દ્વારા
વિસ્થાપન દ્વારા સ્ફટિકની રચના થાય છે તેને એકમ કોષ કહે છે, એકમ કોષ કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે વ્યાખ્યા મેં બતાવી એનસીઈઆરટી પ્રમાણે, ઓકે, આ પ્રમાણે બુકમાં આપેલી. ઓકે, ચલો હવે આપણે આગળ ભણીએ એકમ કોષના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એકમ કોષના પ્રકાર. તો એકમ કોષના પ્રકારની અંદર આ રીતે એના મુખ્ય બે પ્રકાર રહેશે. એક આદિમ એકમ કોષ અને બીજો કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. તો વિદ્યાર્થી મિત્રો આદિમ એકમ કોષ એટલે શું? તો આદિમ એકમ કોષ એટલે હું અહીંયા આકૃતિ બનાવું તો જેથી કરીને તમે વધારે સારી રીતે સમજી શકશો. તો આ રીતે આપણે કોઈ એક એકમ કોષ બનાવ્યો, બરાબર. તો આ જે એકમ કોષ લીધો, તો આ એકમ કોષની અંદર તમે જોશો તો આદિમ એટલે કે જેમાં ઘટક કણો માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય. આદિમ એકમ કોષ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આદિમ એકમ કોષની અંદર ઘટક કણો માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય. ઓકે, તો એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. અહીંયા લખી દઈએ કે જે એકમ કોષમાં ઘટક કણો માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય, માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય તેવા એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. ઓકે, હવે વાત કરીએ કેન્દ્રિત એકમ કોષ. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રિત એકમ કોષ એટલે કે જે એકમ કોષની અંદર ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એકમ કોષના કોઈ અન્ય ભાગમાં પણ ગોઠવાયેલા હોય. ઓકે, તો એના પ્રકાર થશે, પહેલો પ્રકાર થશે અંતઃકેન્દ્રિત, બીજો પ્રકાર ફલક કેન્દ્રિત અને ત્રીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો અંતકેન્દ્રિત એકમ કોષ. ઓકે, તો ચલો સૌથી પહેલા વાત કરીએ અંતકેન્દ્રિત એકમ કોષની. તો અંતકેન્દ્રિત એકમ કોષ એટલે શું? તો અંત એટલે અંદરનું. અંતનો મીનિંગ શું થાય? અંદરનું. ઓકે, તો દાખલા તરીકે આ રીતે કોઈ એકમ કોષ મેં આ રીતે દર્શાવ્યું. તો આ એકમ કોષની અંદર તમે જોઈ શકશો કે ખૂણાઓ ઉપર તો પરમાણુ હોય જ, બરાબર. ખૂણાઓ ઉપર તો પરમાણુ ગોઠવાયેલા જ હોય. આ રીતે દરેક ખૂણા ઉપર પરમાણુ હશે એક એક. તો ઘટક કણો જે ખરા એ ખૂણાઓ ઉપર તો હોય, પણ સાથે સાથે આ જે એકમ કોષ ખરો એના સેન્ટરમાં પણ પરમાણુ ગોઠવાયેલો હશે, બરાબર. બોડીના સેન્ટરમાં, બરાબર. એટલે એને ઘણી વખત ડીસીસી વડે પણ ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય. તો એકમ કોષની અંદર ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય? ખૂણાઓ પ્લસ કોષના કેન્દ્રમાં. કોષના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે, બરાબર, જેને આપણે અંતઃકેન્દ્રિત કહીશું. ચલો ફલક કેન્દ્રિતની વાત કરીએ. તો ફલક કેન્દ્રિત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ફલક એટલે બાજુ થાય. તો બાજુના કેન્દ્રમાં પણ પરમાણુ હોય, બરાબર. ખૂણાઓ ઉપર તો હોય જ, સાથે સાથે જે બાજુ હોય બાજુના કેન્દ્રમાં પણ પરમાણુ ગોઠવાયેલો હોય. દાખલા તરીકે આ બધા જ ખૂણાઓ હોય એ દરેક ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલો છે. હવે બાજુના કેન્દ્રમાં પણ લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એક આ બાજુ, એની એક્ઝેક્ટ સામેની બાજુ આ, બરાબર. ચલો એક ઉપરની બાજુ, તો એક નીચેની બાજુ, આ રીતે. ઓકે, હવે એક આ મારી બાજુની વાત કરીએ. તો મારી બાજુ મારી તરફ, ઓકે, અને એક પાછળની બાજુ, પાછળની જે દિવાલ ખરી એ તરફ ગોઠવાયેલો હશે, પાછળની દિવાલ બાજુ. તો ટોટલ આ રીતે તમે જોશો તો 6 બાજુ હોય. તો 6 બાજુઓના કેન્દ્રમાં પણ પરમાણુ હોય. તો ખૂણાઓ તથા બાજુઓના કેન્દ્રમાં ગોઠવાયેલો હોય એને આપણે ફલક કેન્દ્રિત કહીશું. તો ખૂણા વત્તા બાજુઓના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે. હવે વાત કરીએ અંતકેન્દ્રિત એકમ કોષની. તો અંતકેન્દ્રિત એટલે શું વિદ્યાર્થી મિત્રો?
તો અંતકેન્દ્રિત એકમ કોષની અંદર આ રીતે કોઈ એકમ કોષ હોય તો એ એકમ કોષની અંદર પરમાણુ ખૂણા ઉપર તો ગોઠવાયેલા હોય જ, પરંતુ સાથે સાથે કોઈ પણ બે સામસામેની બાજુઓના કેન્દ્રમાં હોય, બરાબર? કોઈ પણ બે, બધી બાજુઓ નહીં વિદ્યાર્થી મિત્રો, માત્ર બે બાજુઓ, અને એ પણ કેવી હોવી જોઈએ? સામસામેની. તો કોઈ પણ બે સામસામેની બાજુના કેન્દ્રમાં પણ પરમાણુ ગોઠવાયેલો હોય તો તેને આપણે અંતકેન્દ્રિત એકમ કોષ કહીશું. તો અહીંયા તમે જોઈ શકશો તો ખૂણા વત્તા કોઈ પણ બે સામસામેની બાજુ ના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતા એના પ્રકાર, એકમ કોષના પ્રકાર, બરાબર? તો એક આનો સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એકમ કોષના પ્રાચલો. તો અહીંયા તમે જોયું કે એકમ કોષ, તો વિદ્યાર્થી મિત્રો આ જે એકમ કોષ ખરો, આ એકમ કોષના કુલ 6 પ્રાચલો જોવા મળે, એટલે કે 6 પેરામીટર હોય છે, જેની અંદર A, B, C એમ 3 ધાર કહી શકાય, અથવા આપણે એમ કહી શકાય કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકશો આ A, આ B અને આ C, ઊંચાઈ આપણે C લઈ લીધી, બરાબર? તો એ રીતે A, B, C એમ 3 પ્રાચલો એ થયા. બીજા 3 પ્રાચલોની અંદર ખૂણાઓ આવશે. તો અહીંયા બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આ જે લાઈન હતી, આ જે ધાર હતી, એની લંબાઈ આપણે A ધારી લીધી, તો એની એક્ઝેક્ટ સામેનો જે ખૂણો હશે એને આલ્ફા નામ આપી દીધું. આ જે B હતી એ B ની સામેનો ખૂણો જે પડ્યો એને બીટા નામ આપી દીધું, અને જે C હતી એની એક્ઝેક્ટ સામેનો જે ખૂણો એને આપણે ગેમા નામ આપીશું. તો આ રીતે 3 ખૂણા હશે, આલ્ફા, બીટા અને ગેમા. તો ટોટલ 6 પેરામીટર થાય, A, B, C એમ 3 ધાર, અને એ આલ્ફા, બીટા, ગેમા એમ 3 ખૂણા. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 2 ડાયમેન્શનલ ની અંદર એકમ કોષની વાત કરીએ. તો 2 ડાયમેન્શનલ એકમ કોષ એટલે શું? તો 2 ડાયમેન્શનલ ની અંદર એકમ કોષ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક આકૃતિ દોરી, દાખલા તરીકે આ x અક્ષ, આ y અને આ z, બરાબર? તો અહીંયા તમે જે પરમાણુની ઘટકણોની જે ગોઠવણી કરી એ ગોઠવણી 2 ડાયમેન્શનલ ની અંદર કરી કહેવાય, x અને z અક્ષની વચ્ચેના સમતલનું. જે રીતે આ એક બોર્ડ ખરું તો બોર્ડનું જે સમતલ ખરું એ 2 ડાયમેન્શનલ કહેવાય. ઓકે, તો બસ આ બોર્ડ વાળા સમતલની અંદર જ આપણે પરમાણુની ગોઠવણી કરી, ઘટકકણોની ગોઠવણી કરી. ઓકે, તો આ ઘટકકણો તમે જોઈ રહ્યા છો. તો આની અંદર કોઈ પણ વચ્ચેનો જે પરમાણુ હોય એ કેટલા પરમાણુ સાથે સ્પર્શેલો હશે તમે જુઓ. તો અહીંયા હું એક બીજી પેન વાપરી અને બતાવું. તો દાખલા તરીકે એનો ઉપરનો પરમાણુ, નીચેનો, આજુ અને બાજુ એમ ટોટલ 4 પરમાણુ સાથે એ સંપર્કમાં હશે, બરાબર? તો આ 4 પરમાણુને આ રીતે જોઈન્ટ કરીશું તો ચોરસ રચના ઊભી થશે, તો 2 ડાયમેન્શનલ ચોરસ કહેવાય. ઓકે, તો આની અંદર સવર્ગાંક નક્કી કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો સવર્ગાંક, તો સવર્ગાંક એટલે શું? તો કોઈ પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે સંપર્કમાં રહેલો છે એનો સવર્ગાંક કહેવાય. તો અહીંયા તમે જોશો તો વચ્ચે વાળો જે પરમાણુ ખરો એ આજુબાજુ 4 પરમાણુ સાથે સંપર્કમાં રહેલો છે, માટે એનો સવર્ગાંક એટલે કે કોઓર્ડિનેશન નંબર પણ કહેવાય, Cn 4 થશે. કેટલો થશે? 4. આ પરમાણુની જે પેટર્ન ખરી, તો પેટર્ન કઈ થશે વિદ્યાર્થી મિત્રો? એ પ્રકારની પેટર્ન થશે, ગોઠવણી, બરાબર? થપ્પીઓની જે ગોઠવણી ખરી એ પ્રકારની પેટર્ન કહેવાશે. ચલો ખ્યાલ આવી ગયો. તો 2 ડાયમેન્શનલ ચોરસ, સવર્ગાંક 4 MCQ માં ઘણી વખતે પૂછાય છે, એટલા માટે ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ 2 ડાયમેન્શનલ હેક્સાગોનલની. 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ, તો 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ કઈ રીતે દોરવું? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે x y અને z આમ 3 અક્ષ લઈ લીધા. હવે આપણે શું કરીશું? તો આ જે પ્રથમ જે પરમાણુની થપ્પી હતી એના ઉપર હવે જે બીજી થપ્પી આવે એ થપ્પીની અંદર આ બે પરમાણુની વચ્ચેના સ્થાનમાં એક પરમાણુ ગોઠવાશે, આ રીતે, બરાબર? એ જ રીતે આની અંદર પણ આ બંને વચ્ચેના સ્થાનમાં આ રીતે. હવે ઉપરની થપ્પી જે લઈએ એ એઝ ઇટ ઇઝ આના જેમ જ ગોઠવાશે. તો આ પરમાણુના જેમ થોડું એડજસ્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર, બરાબર? તો અથવા તો એમ વિચારી લો કે આ બંનેના વચ્ચેનો જે ભાગ ખરો એની અંદર એને સેટ કરવાનો, આ રીતે. ઓકે, તો ચલો આપણે આ દોરી દીધી. હવે આની અંદર પણ કોઈ પણ વચ્ચેનો પરમાણુ લઈ લઈએ. ચલો આ પરમાણુને લઈ લઈએ. તો એ પરમાણુ કેટલા પરમાણુ સાથે સંપર્કમાં કહેવાય? તો જો ઉપરના બે, એક આ બાજુ નીચે અને નીચેના બે, બરાબર? આ રીતે જોઈન્ટ કરી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો હેક્સાગોનલ જેવી રચના ઊભી થાય, ષટકોણ જેવી રચના ઊભી થાય, માટે તેને 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ કહે છે.
તો આની અંદર સહગાંક કેટલો થશે? કોઓર્ડિનેશન નંબર 6. આની અંદર સહગાંક કેટલો થાય? 6 થાય. ચલો ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. આની અંદર પેટર્નની વાત કરું તો કઈ પેટર્ન કહેવાય? પહેલી થપ્પી A, એના ઉપરની થપ્પી B, એના ઉપર એજ ઇટ ઇઝ એની જેમ જ, તો ફરી પાછું A. ઓકે, તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આ ABAB પેટર્ન કહેવાશે. ચલો ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે 2 ડાયમેન્શનલ એકમ કોષ કેટલા પ્રકારના હોય. તો વિદ્યાર્થી મિત્રો 2 ડાયમેન્શનલ ની અંદર જુદી જુદી રીતે જો તમે લેટિસ બિંદુને ગોઠવવામાં આવે અથવા ઘટક કણોને જો ગોઠવવામાં આવે તો 5 પ્રકારના 2 ડાયમેન્શનલ એકમ કોષ શક્ય બને. તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો જો આ પ્રમાણે લેટિસ બિંદુને ગોઠવવામાં આવે અને જો તેમને જોડવામાં આવે તો એક ચોરસ પ્રકારની ગોઠવણી જોવા મળશે. તો એને આપણે કહીશું 2 ડાયમેન્શનલ સ્ક્વેર લેટિસ રચના. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ભણી ગયા હેક્સાગોનલ, 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ. તો તેની અંદર તમે જોઈ શકશો કે જો લેટિસ બિંદુને આ રીતે ગોઠવવામાં આવે તો મળતી રચના 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ પ્રકારની હશે. તો એની અંદર જો એક નાનો ભાગ લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું ચતુષ્કોણ જેવી રચના તમને જોવા મળશે, જેની અંદર આ જે ખૂણો ખરો એ ખૂણો તમને 60 ડિગ્રીનો મળશે, બરાબર, 60 ડિગ્રી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે જો 2 ડાયમેન્શનલ ની અંદર લેટિસ બિંદુને એટલે કે ઘટક કણોને આ રીતે ગોઠવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એમને જોડતા આપણને લંબચોરસ પ્રકારની ગોઠવણી જોવા મળશે, બરાબર. કયા પ્રકારની? લંબચોરસ પ્રકારની એટલે કે રેક્ટેન્ગ્યુલર પ્રકારની ગોઠવણી જોવા મળશે. જો આ પ્રમાણેની લેટિસ બિંદુની ગોઠવણી હોય તો એને આપણે પેરાલેલોગ્રામ લેટિસ ગોઠવણી તરીકે ઓળખીશું. તો જેને આપણે લગભગ તમે 9મા 10મા ધોરણની અંદર ભૂમિતિ વિષયની અંદર આ બધું ભણી ગયા છો. ઓકે, તો પેરાલેલોગ્રામની અંદર સામસામેની જે બાજુઓ હોય એ સરખી લંબાઈની અને સમાંતર હોય. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે બે સામસામેની બાજુઓ સરખી લંબાઈની અને સમાંતર, એ જ રીતે આ બંને પણ. ઓકે, ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રોમ્બિક. રોમ્બિક લેટાઈસ એટલે શું? તો રોમ્બિક લેટાઈસ પણ એક પ્રકારની ચતુષ્કોણ જેવી રચના જોવા મળશે, પરંતુ આ ચતુષ્કોણની અંદર બધી જ બાજુઓ સરખી લંબાઈની તથા સમાંતર પણ રહેલી હોય. ઓકે, સમાંતર પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ટોટલ 5 પ્રકારના 2 ડાયમેન્શનલ એકમ કોષ જોવા મળે છે. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કઈ રીતે ગણવી. તો સૌથી પહેલા તો આપણે કોઈ એકમ કોષ હોય તો એકમ કોષની અંદર ખૂણો બીજા કેટલા એકમ કોષ સાથે જોડાયેલો હોય, બાજુ કેટલા એકમ કોષ સાથે જોડાયેલી હોય, બરાબર. એ બધી વસ્તુ આપણે સમજવી પડશે. ચલો સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો આ મેં એક એકમ કોષ દોર્યો. ઓકે, આ એક એકમ કોષ મેં દોર્યો. હવે આ એકમ કોષની અંદર ચલો સૌથી પહેલા આપણે ગણતરી કરવી હોય એટલે આપણે ખૂણાઓ એ બધાની સમજ લઈ લઈએ. ખૂણાઓ કેટલા એકમ કોષ સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ આપણે એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા ગણીશું. સૌથી પહેલા તો વાત કરીએ તો ખૂણાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો એકમ કોષની અંદર ખૂણાઓની સંખ્યા કેટલી? ખૂણા કેટલા હોય? તો કેટલા ખૂણા હશે? 8. ટોટલ જોઈ લો, 8 ખૂણાઓ હશે. ચલો ત્યારબાદ બાજુઓ કેટલી? તો બાજુઓની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? ગણી લો, 6 બાજુ થશે. કેટલી થશે? 6. ઓકે, અને ધારની સંખ્યા કેટલી? ધાર. તો આ જે દેખાય ધાર, બરાબર. તો ટોટલ ધાર કેટલી થશે? તો ગણી લઈએ કેટલી ધાર થાય. આ 1 2 3 4, બરાબર. પછી આ ઊભી જે દેખાય 4, પછી 5 6 7 અને 8. ત્યારબાદ આ ઉપરની બાજુ 9 10 11 અને 12. તો ટોટલ ધારની સંખ્યા કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 12. તો ધારની સંખ્યા 12. ઓકે, ચલો હવે વાત કરીએ કે ખૂણો. તો ખૂણા ઉપરનો જે પરમાણુ હોય એ બીજા કેટલા એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય, કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તરીકે સમજીએ, અહીંયા આકૃતિથી સમજીશું આપણે. આ એક એકમ કોષ મેં દોર્યો, એના ખૂણા ઉપરનો આ એક પરમાણુ. હવે એના બાજુમાં બીજો એકમ કોષ હોય આ રીતે, બરાબર. એના બાજુનો આ બીજો એકમ કોષ હતો. ચલો એ જ રીતે આની પાછળની બાજુ કોઈ એકમ કોષ હોય 3. આ બાજુ એક એકમ કોષ હોય, બરાબર. 4. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ પરમાણુ જે ખરો એ ગોળાકાર સ્વરૂપે આપણે ધારી લીધો. તો પરિણામે આ પરમાણુ આ રીતે ગોળા સ્વરૂપે હોય તો એનો આ જે નીચેનો ભાગ જે ખરો, અડધો ભાગ નીચેનો, એ અડધા ભાગની એ જે અડધો ભાગ હતો એ 4 એકમ કોષ સાથે ભાગીદારીમાં કહેવાય. તો હવે આ ઉપરનો જે અડધો ભાગ હતો, અહીંયા ઉપર બીજા 4 આ રીતે આપણે એકમ કોષ મૂકી શકીએ, 4 બીજા એકમ કોષ ગોઠવી શકીએ. તો પરિણામે આ ઉપરનો અડધો ભાગ બીજા 4 એકમ કોષની ભાગીદારી થશે. તો પરિણામે આ સંપૂર્ણ જે ગોળાકાર જે પરમાણુ ખરો એ ટોટલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો રહેશે? 8.
બરાબર, કેટલા? 8, બરાબર. તો 8 એકમ કોષની ભાગીદારીમાં કહેવાશે. તો પરિણામે પ્રત્યેક ખૂણા ઉપરથી આ એક ખૂણો જે દેખાય એના ઉપરથી આ જે પરમાણુ હતો એ પરમાણુનો આપણને કેટલો ભાગ મળે? એક એકમ કોષને 8મો ભાગ મળે. તો દાખલા તરીકે એક એકમ કોષ, એના 8 સરખા ટુકડા કરવા પડે, બરાબર. આ રીતે 8 ટુકડા કરવા પડે. તો એનો એક અષ્ટમાંશ ભાગ જે ખરો એ એક ખૂણા ઉપરથી પરમાણુનો એક અષ્ટમાંશ ભાગ જ એક એકમ કોષને મળે છે. આખે આખો પરમાણુ મળતો નથી. ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ખ્યાલ આવી ગયો? તો ખૂણો હોય, ફરીથી સમજો કે ખૂણા ઉપરનો જે પરમાણુ હોય તો એ પરમાણુ કેટલા એકમ કોષની ભાગીદારીમાં કહેવાય? 1 2 3 4. તો આ રીતે હતો પરમાણુ. તો આ નીચેનો જે ભાગ હતો અડધો ભાગ એ નીચેના 4 એકમ કોષ અને ઉપરનો અડધો ભાગ બીજા ઉપરના 4 એકમ કોષ, એમ ટોટલ ખૂણા ઉપરનો પરમાણુ 8 એકમ કોષની ભાગીદારીમાં કહેવાય. એટલે કે એક પરમાણુમાંથી આપણને એક અષ્ટમાંશ ભાગ મળશે. પ્રત્યેક એકમ કોષને એક અષ્ટમાંશ ભાગ મળે, બરાબર. ઓકે, ચલો. તો આ વાત થઈ ખૂણા ઉપરની. તો હવે વાત કરીએ આપણે આદિમ એકમ કોષની. તો આદિમ એકમ કોષ, તો વિદ્યાર્થી મિત્રો આદિમ એકમ કોષ જે ખરો એ આદિમ એકમ કોષ કોને કહેવાય? તો આદિમ એકમ કોષની અંદર પરમાણુઓ અથવા તો ઘટક કણો માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય છે. આદિમ એકમ કોષની અંદર ઘટક કણો એટલે પરમાણુઓ માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. માટે એની અંદર જો વાત કરવા જઈએ તો ટોટલ ખૂણા કેટલા? 8. તો 8 ખૂણા. દરેક ખૂણા ઉપરથી આપણને પરમાણુનો કેટલો ભાગ મળવાનો? એક અષ્ટમાંશ ભાગ, બરાબર. તો એક અષ્ટમાંશ ભાગ પરમાણુનો મળે. તો ટોટલ જોવા જઈએ તો આપણને એક પરમાણુ મળ્યો કહેવાય, બરાબર. તો આદિમ એકમ કોષ બરાબર પરમાણુની સંખ્યા કેટલી થશે? 1 થશે. ચલો, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ઓકે, લખી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની સંખ્યાની ગણતરી કરીશું. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આ રીતે જે પરમાણુઓ હોય એ ખૂણાઓ પર તથા કેન્દ્રમાં પણ આવેલા હોય. એકમ કોષના કેન્દ્રમાં પણ કોઈ પરમાણુ હોય તો એવા એકમ કોષને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ તો પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? તો 8 ખૂણાઓ પર પરમાણુ ગોઠવાયેલા, 8 ખૂણા. હવે હમણાં જ આગળ જ આપણે જોયું કે પ્રત્યેક ખૂણા ઉપરથી આપણને એક અષ્ટમાંશ ભાગ મળે છે. તો પરિણામે 8 ખૂણા ઉપરથી એક અષ્ટમાંશ ભાગ આપણને મળશે પરમાણુનો, બરાબર. તો ખૂણા ઉપરથી આટલા પરમાણુ પ્લસ અંતઃકેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો અંતઃકેન્દ્રની સંખ્યા કેટલી હોય? 1. હવે અંતઃકેન્દ્રમાં રહેલો જે પરમાણુ હોય એમાં બીજા કોઈ એકમ કોષની ભાગીદારી હોતી નથી. એ પરમાણુ સંપૂર્ણ રીતે એ એકમ કોષનો કહેવામાં આવે છે. ઓકે, તો અંતઃકેન્દ્ર પર પરમાણુની સંખ્યા, અંતઃકેન્દ્રમાં એક પરમાણુ, બરાબર. તો ટોટલ મારીશું તો વિદ્યાર્થી મિત્રો 1 + 1 એમ ટોટલ કેટલા આવશે? 2. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ બરાબર પરમાણુની સંખ્યા થશે 2. 2 પરમાણુ. ઓકે, લખી લેજો આ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની સંખ્યાની ગણતરી કરીશું. તો ચલો, ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે તો જેની અંદર પરમાણુ ખૂણા ઉપર તથા પ્રત્યેક બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. ઓકે, તો ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા તથા દરેક બાજુના કેન્દ્રમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લઈશું, એક આ બાજુના કેન્દ્રમાં, એક ઉપર, એક નીચે, બરાબર. તો એને થોડું આમ જોડી દઈએ જેથી કરીને આપણું ધ્યાન કમ્પ્લીટ ત્યાં રહે, સમજી શકાય. હવે એક આપણી બાજુ. તો ચલો, એક મારી બાજુ, આ જે દિવાલ કહેવાય આ એક બાજુ, એના કેન્દ્રમાં રહેલો એક પરમાણુ, અને એક સામેની બાજુ અહીંયાથી પાછળની બાજુ, બરાબર, એના કેન્દ્રમાં રહેલો એક. ટોટલ 6 બાજુઓ જે ખરી એ 6 બાજુઓના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય. તો હવે આપણે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા ગણવી હોય તો વિદ્યાર્થી મિત્રો ખૂણાઓ પરના પરમાણુની સંખ્યા પ્લસ બાજુના કેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચલો, ખૂણા ઉપરની તો આપણને ખબર પડી ગઈ કે 8 ખૂણા હોય, 8 ખૂણા, અને પ્રત્યેક ખૂણા ઉપરથી એક અષ્ટમાંશ ભાગ મળે. ઓકે, તો આ રીતે એની ગણતરી કરીશું. પ્લસ બાજુઓની વાત કરીએ તો બાજુ કેટલી? 6 બાજુ. હવે બાજુમાંથી કેટલો ભાગ મળે વિદ્યાર્થી મિત્રો? તો જો આ જે બાજુ ખરી
તો દાખલા તરીકે આ એક એકમ કોષ અને આ એકમ કોષની બાજુના કેન્દ્રમાં રહેલો પરમાણુ, તો આ પરમાણુ બાજુમાં બીજો જે એકમ કોષ હોય એ એકમ કોષની ભાગીદારીમાં પણ કહેવાશે, બરાબર. તો આ રીતે આપણે બાજુમાં બીજો એકમ કોષ દોરીએ તો આ એકમ કોષની ભાગીદારીમાં પણ એ પરમાણુ કહેવાય. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ આ જે પરમાણુ છે કોઈ પણ બાજુના કેન્દ્રમાં રહેલો પરમાણુ એ બે એકમ કોષની ભાગીદારીમાં હોય છે. માટે અહીંયા આ રીતે કેન્દ્રમાં પરમાણુ હોય વિદ્યાર્થી મિત્રો, સમજીશું આપણે બરાબર. આ રીતે કેન્દ્રમાં પરમાણુ હોય, બરાબર. તો આ જે અડધો ભાગ હતો એ આ બાજુના એકમ કોષની ભાગીદારીમાં જશે, જ્યારે આ અડધો ભાગ એ આ બાજુના એકમ કોષની ભાગીદારીમાં જાય. તો પ્રત્યેક બાજુના કેન્દ્રમાં રહેલ પરમાણુ હોય એના બે ટુકડા થાય, બરાબર. તો અહીંયા 6 બાજુઓ, તો 6 બાજુઓમાંથી આપણને કેટલો ભાગ મળવાનો? અડધો ભાગ મળવાનો, બરાબર, 1/2 ભાગ. તો પ્રત્યેક બાજુમાંથી 1/2 ભાગ મળશે. તો ચલો અહીંયા 1, આ બાજુ 1 + 3 ટોટલ આવશે 4. તો 4 પરમાણુ મળે. તો ફલક કેન્દ્રિત એકમ કોષ હોય એ એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા થશે 4. ઓકે, લખી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ અંત કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા. અંત કેન્દ્રિત, બરાબર. તો અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે બધા જ ખૂણાઓ હોય, ખૂણાઓ પર ઘટક કણો ગોઠવાયેલા હોય તથા કોઈ પણ બે સામસામેની બાજુના કેન્દ્રમાં પરમાણુ હોય. ઓકે, કોઈ પણ બે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈ લઈએ દાખલા તરીકે આ ઉપરની બાજુ અને આ નીચેની બાજુ લઈ લઈએ, બરાબર. તો આ રીતે સામસામેની બાજુના કેન્દ્રમાં. તો ખૂણાઓ પર તથા કોઈ પણ બે સામસામેની બાજુના કેન્દ્રમાં પરમાણુ હોય તો તેવા એકમ કોષને આપણે અંત કેન્દ્રિત એકમ કોષ કહીશું. તો ચલો એની અંદર સંખ્યાની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્યાં હશે? ખૂણાઓ પર રહેલા પરમાણુની સંખ્યા વત્તા બાજુના કેન્દ્રમાં રહેલ પરમાણુની સંખ્યા. તો ચલો વિદ્યાર્થી મિત્રો ખૂણાઓ કેટલા? 8. પ્રત્યેક ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલો છે, બરાબર, જેમાંથી એક અષ્ટમાંશ ભાગ આપણને મળશે. બાજુ, તો વિદ્યાર્થી મિત્રો બધી બાજુના કેન્દ્રમાં પરમાણુ નથી, માત્ર બે જ બાજુના કેન્દ્રમાં પરમાણુ. તો બે બાજુ દરેકમાંથી કેટલો ભાગ મળવાનો? 1/2, બરાબર. બાજુના કેન્દ્રમાં કોઈ પણ પરમાણુ હોય એનો માત્ર 1/2 ભાગ જ મળે. ઓકે, તો પરિણામે ગણતરી કરીશું તો 1 + 1 = 2. તો બે પરમાણુ મળવાના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં પણ એક વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો કે બીસીસી ની અંદર રહેલા પરમાણુની સંખ્યા બીજા કયા પ્રકારના એકમ કોષના પરમાણુની સંખ્યા બરાબર થાય? તો બીસીસી ની અંદર પણ પરમાણુની સંખ્યા તમે જોઈ, બીસીસી એટલે બોડી સેન્ટર, અંતઃકેન્દ્રિત. ઓકે, તો અંતઃકેન્દ્રિત ની અંદર પણ પરમાણુની સંખ્યા હતી 2 અને અહીંયા અંત કેન્દ્રિત ની અંદર પણ પરમાણુની સંખ્યા આપણને 2 મળશે. ઓકે, તો લખી લેજો.